Music. મીશોના ડાયરે અમારા ડણકા, મીશોના ડાયરે અમારા ડણકા અમે હતા આજે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોડે જે ભાઈઓ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હો તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। અભી મજા આયેગા ના ભીડો। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારા એલર્ટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ્સ કોઈ છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન 4 પ્રોજેક્ટની લિંક આપી છે। તો ચારે પ્રોજેક્ટને તમારે એલર્ટ મિશનથી ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન કોડની લિંક આપી છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા આપણે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કાતે ફોટોડિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરોબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરવું છે, તે ભાઈઓને વિડિયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટર એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ છે તે ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં। તો હવે તમારે શું કરવું છે, હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન વોલ મટીરીયલ આપશે, તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી અમે તમને એક બેકગ્રાઉન્ડ આપેલ છે તો બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે, 3 ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। હવે તમારે નીચે ઇફેક્ટ જવાનું છે, એડ પર ક્લિક કરી અહીંથી તમારે શું કરવાનું છે, બ્લર હાઉસમાં જવાનું છે અને ગ્રેસ્યુમ બ્લર ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનું સેટિંગ છે તમારે કંઈક કાતે વધારે દેવાનું છે, તમારે કરી દેવાનું છે 1000, બરોબર। 1000 કરશો તો કંઈક કાતે આપણું બેકગ્રાઉન્ડ બ્લર થઈ જશે ને પછી આ બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કંઈક કાતે આપણે પાછળ છે તો બેકગ્રાઉન્ડ લાગી જશે। આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે, નીચે તમને ગ્રુપ એમ લાગશે લેયર જોવા મળશે, લેયર પર ક્લિક કરવાનું છે, આ લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે। તમે જેનો પર વિડીયો બનાવો તમારા બધા જે ફ્રેન્ડ હોય અથવા ભાઈબંધો હોય અથવા ભાઈઓ હોય એનો તમે વિડીયો બનાવતા એનો તમારો ફોટો લઈ લેવાનો છે। એક મારો એક ફોટો છે ને લઈ લઈશું, ફોટા નીચે લઈ દઈશું, ફોટા પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું ને પછી ફોટા તમારે કંઈક કાતે અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। અને પછી તમારે બહાર નીકળી જવું છે એટલે તમારો ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે। ફોટો તમારો સેટ થઈ જાય તમારે શું કરવું છે, થોડાક તમે નીચેથી અહીંયા ઉપર આવશો તમને ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી 3 લેયર જોવા મળશે, તમે જોઈ શકો છો, બરોબર। તો 3 લેયર અંદર તમારા ફોટા એડ કરવાનું છે, તો ફોટા કઈ રીતે એડ કરવાનું છે, ગ્રુપ એન્ડ માર્ક્સ લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે, 3 લેયર છે 3 લેયર અંદર તમારે એક ફોટો છે તે સેટ કરી લેવાનું છે। સૌથી પહેલા એક ફોટો છે ને સેટ કરી દઈશું આપણે, તો કંઈક આની સાઈઝ ઓછી કરીને પછી ફોટાને અહીંયા સેટ કરી બહાર નીકળી જવાનું છે। તો હવે બીજા લેયર પર ક્લિક કરશું, એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા પણ સેમ એ જ રીતે એક ફોટો છે તે આપણે અહીંયા સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। તો આ આની પણ સાઈઝ આપણે ઓછી કરી દઈશું ને અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। સાઈઝ વધારે ઓછી કરી તમારે સરખી રીતે એડજસ્ટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો।
તો ત્રીજા લેયર પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા પણ સેમ એ જ રીતે એક ફોટો આપણે અહીંયા લઈ લઈશું, બરોબર. તો આ ફોટો છે ને અહીંયા પણ આપણે સેટ કરી અને સાઈઝ સૌથી પહેલાં ઓછી કરશું અને અહીંયા સેટ કરી લેવાનું છે. તો આ તે નીચે ફોટો ફ્રેમ હતું એની અંદર પણ તમારા 3 ફોટા લાગી જશે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 64 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે 1 લાઈક સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવાનું છે, હવે તમારે ફરીથી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધી છે તમારો જે પણ એક ફોટો હોય એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી તમારે આ એક ફોટો એડ કરવાનો છે. મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરશું અને સાઈઝ તમારે સૌથી પહેલાં થોડી ઓછી કરી દેવાની છે ને પછી ફોટાને તમારે કંઈક કાઢી અહીંયા સેટ કરી દેવાનું છે. બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો કંઈક કાઢી તમારે સેટ કરી દેવાનું છે, બરાબર. તો આની સાઈઝ તમારે થોડીક વધારે ઓછી જે કરવી હોય તો તમે તમારી રીતે કરી શકો છો. તો આપણે અહીંયા સાઈઝ વધારે ઓછી કરીને કમ્પ્લીટ અહીંયા ફોટાને સેટ કરી દઈશું. સેટ કર્યા પછી આ ફોટાને થોડુંક નીચે લાવી દેવાનું છે. તમને એક લાઇટ વાળી ઇફેક્ટ જોવા મળશે, એની ઉપર સેટ કરવાનું છે અને આ લાઇટનું આઈ બટન બંધ હશે ને ચાલુ કરી દેવાનું છે. એટલે ફોટાની પાછળ આપણે લાઇટ વાળી ઇફેક્ટ લાગી જશે અને તમારે સરખી રીતે એડજસ્ટ કરી દેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, નીચે આવશો એટલે નીચેથી તમે અહીંયા જોશો તમને 2 લેયર જોવા મળશે, એના બંનેના આઈ બટન બંધ હશે અને ચાલુ કરશો એટલે આપણે જે ઝીપ વાળું પેન છે અને કે જે તલવાર વાળું પેન છે બંને આવી જશે અને પછી આપણો ફોટો એ કમ્પ્લીટ બની જશે. ફોટો બની જ્યારે તમારે ફોટાને સેવ કરવા માટે છે. તો ફોટાને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયા લેયર વાળો શું જવાનું છે અને સિલેક્ટ ઓલ લેયર કરી લેવાનું છે. સિલેક્ટ ઓલ લેયર કર્યા પછી તમારે 1 સેકન્ડ આપણે આવી જવાનું છે અને પછી નીચેથી બધી લેયર છે ને કટ કરી દેવાનું છે. કટ કરશો તો બધી લેયર છે ને નાની થઈ જશે અને પછી ઉપર શેડોઝ પર ક્લિક કરવાનું છે, કરંટ ફ્રેમ પેજ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારો ફોટો છે ત્યાં સેવ થઈ જશે. તો થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો ફોટો કમ્પ્લીટ સેવ થઈ જશે, બરાબર. તો થોડીક રાહ જોઈ લઈએ ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ બની જશે. તો કંઈક આ આપણો ફોટો સેવ થઈ જાય તમારે સેવ પર ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે. અને હવે તમારે શું કરવાનું છે, ઉપર જે આપણે ફોટો એનિમેશન લગાવ્યું છે અંદર આપણે ફોટાની લેયર બનાવવી પડશે. તો એના માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ 2 ની અંદર આવી જશું. એટલે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ 2 માં આવશો એટલે તમને આ રીતે ગ્રુપ એન્ડ માસ વાળી બધી લેયર જોવા મળશે. તમારે જેટલા ફોટો એડ કરો એટલા આ લેયરની અંદર તમે એડ કરી શકો છો. મેં કંઈક આ ફોટો બનાવ્યો છે તમને આપી દઉં છું, જો બતાવી દઉં, બરાબર. કંઈક આ રીતે તમારો ફોટો બની જશે, બરાબર. તો એ ફોટો કઈ રીતે બનાવવાનો છે, જેટલી પણ ગ્રુપ એન્ડ માસ લેયર છે એને તમારે ફોટા એડ કરવાનો છે. તો ફોટા કઈ રીતે એડ કરવાનો છે સૌથી પહેલાં તમને 1-2 ફોટા એડ કરી બતાવી દઉં. તો ગ્રુપ એન્ડ માસ લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા તમારે જે પણ ફોટો હોય ફોટાને લઈ અને આ રીતે નીચે લાવી દેવાનું છે અને સાઈઝ તમારે ઓછી કરી ઉપર તમને જો આ રીતે ફોટો ફ્રેમ જોવા મળશે. તો એની અંદર આ સાઈઝ ઓછી કરી ફોટા તમારે સેટ કરી બહાર નીકળી દેવું છે એટલે એક ફોટો ફ્રેમ આવી જશે. તો આ રીતે તમારે છે તો બધી ફોટો ફ્રેમ છે જે પણ તમારા મિત્ર ફ્રેન્ડ અથવા એડિટર હોય અથવા કોઈ પણ હોય તમે જેનો પણ વિડીયો બનાવતા હોય એના તમારા ફોટા અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર. તો આપણે આ ફોટા અહીંયા સેટ કરી દઈશું. તો આ રીતે 2 ફોટા મેં તમને એક્ઝામ્પલ તરીકે ફોટા છે તે સેટ કરી બતાવી દીધું છે. તો આપણે તમારે બધા ફોટા સેટ કરી લેવાનું છે ને પછી આપણે આગળ મેં શીખવાડ્યું એ જ રીતે શેડોઝ પર ક્લિક કરી કરંટ ફ્રેમ પેજ પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારો ફોટો અહીંયા એક્સપોર્ટ થઈ જશે. તો આપણે ફોટો બનાવેલો છે તો આપણે અત્યારે એક્સપોર્ટ નથી કરતા, બરાબર. તો અહીંથી બહાર નીકળી જશું એ રીતે તમારો ફોટો બની જાય. તમારે સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમને કંઈક આવતા ઇન્ટરફેસ જોવા મળશે. તો સ્ટાર્ટિંગમાં તમે આગળ ડેમોડીમાં જોયું છે કે આપણે અહીંયા છે તે સોંગ્સ લગાવી લીધી, બરાબર. સ્ટાર્ટિંગમાં સોંગ્સ આવતી હતી. તો સોંગ્સને લગાવવા માટે અહીંથી બહાર નીકળી જશું, સીધા આવી જશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર. સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો તમને કંઈક આવતા સોંગ છે તે કમ્પ્લીટ લખેલી જોવા મળી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો લેયરને આપણે સિલેક્ટ કરી લઈશું. લેયર સુધી અહીંથી કોપી કરી દેવાનું છે. પછી તમારે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે અને અહીંયા તમને એક બીટમાર્ક જોવા મળશે 0.51 સેકન્ડ. તો ત્યાં આવી જવું છે. લેયર સુધી અને પેસ્ટ લેયર પર ક્લિક કરી દેવાનું છે. તમારે સોંગ છે એ કમ્પ્લીટ આવી જશે. પછી આ સોંગ છે ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે. સોંગની ઉપર તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે અને હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે. પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે અને મેં તમને કાઢતે બ્લેક સ્ક્રીન વિડીયો પછી ને તમારે એડ કરી દેવાનું છે. પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. 3 અંદર જવું છે. 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું અને પછી વધારે લેન્થ હોય ને એથી કટ કરીને આ વિડીયો છે ને નીચે સેટ કરી દેવું છે સોંગ્સની નીચે, બરાબર. તો અહીંયા આપણે સોંગ્સની નીચે સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો અહીંયા સૌથી નીચે સોંગની ઉપર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ આપણો વિડીયો સેટ થઈ જશે. આટલું કામ થઈ જાય તમને ઉપર ગ્લોવાળી ઇફેક્ટ જોવા મળશે. એનું પણ ઇફેક્ટ બંધ હશે ને ચાલુ કરી દેવું છે એટલે ગ્લોવાળી ઇફેક્ટ છે એ પણ આપણે સોંગ્સની અંદર લાગી જશે. તો સોંગ્સ લાગી જાય પછી તમારે આગળના બીટમાર્ક આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે ને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો ફોટાને લઈ લઈશું. ફોટાને એડ કર્યા પછી આ ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે લઈ દેવાનું છે અને ફોટાને અહીંયા સેટ
કરી દઈશું અને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવું છે. બરોબર, આટલું કામ થઈ જાય. તમારે હવે શું કરવાનું છે એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 48, તો નોટ કરી લેજો અને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનતને વિડીયો બનાવશું તો તમે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમને આગળ ફોટો એનિમેશન લગાવવું છે. તો ફોટો એનિમેશન માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે બીટમાર્ક આવી જવું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે. જે પણ આપણે ફોટો એનિમેશન ફોટો એનિમેશન માટે ફોટો બનાવજો આ રીતે, તો ફોટાને લઈશું, મોટાસના ઓપ્શન લઈશું, રોટેશન લઈ અને આપણે અહીંયાથી ચૂઝો. હવે તમારે રોટેટ કરી દેવું છે 90 ડિગ્રી અને પછી તમારે અહીંથી કરી દેવું છે 114. બરોબર, 104 રાખશો તો પણ ચાલી જશે. બરોબર, તો આપણે જોઈ લઈશું 104 રોટેટ કરશું. પછી આની સાઈઝ તમારે સૌથી પહેલા વધારી દેવાની છે કંઈક આરતે તમારે સાઈઝ વધારવાની છે. અને પછી તમારે છે અહીંયા જે આપણે ફ્રેમ છે એની અંદર સેટ કરવાનું છે કંઈક આરતે. બરોબર, તો ફ્રેમને તમારે સરખી રીતે એડજસ્ટ કરી લેવું છે, સાઈઝ વધારે ઓછી કરી. તો આ રીતે તમારે એડજસ્ટ કરી લેવું છે. એડજસ્ટ થઈ જાય તમારે આ રીતે સૌથી પહેલા શું કરવું છે, અને નીચે સ્ક્રોલ કરી દેવાનું છે, એટલે કે સૌથી પહેલા જે ફોટો હોય ત્યાં લાવી દેવાનું છે કંઈક આરતે, અને આ રીતે સરખી રીતે વચ્ચે સેટ કરવાનું છે. પછી તમારે અહીંયા જે કી ફ્રેમ જોવા મળશે તો એ કી ફ્રેમ એક એડ કરી દેવું છે. અને પછી આ ફોટા લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચશું, મોટાસના ઓપ્શન જશું ને અહીંયા ફરતી કી ફ્રેમ આપી દઈશું. કી ફ્રેમ આપ્યા પછી આ ફોટો છે ને ફરતી આ રીતે ઉપર સ્ક્રોલ કરવાનો છે. સ્ક્રોલ કરશું એટલે જે છેલ્લો ફોટો છે એટલે કે લાસ્ટ ફોટો છે ત્યાં સુધી આવી જવું છે. પછી ફ્રેમની અંદર કંઈક આતે સેટ કરી દેવું છે, કંઈક આતે તમે જોઈ શકો છો. સેટ કર્યા પછી તમારા ફોટો છે ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે જે આપણો પોસ્ટર છે એની ઉપર. બરોબર, એટલે કંઈક આતે આપણો ફોટો અને એમિશન કમ્પ્લીટ અહીંયા લાગી જશે, અહીંયા તમે જોઈ શકો છો. બરોબર, આટલું કામ થાય તમારે ફરતી બીટમાર્ક આવી જવું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે. અને અહીંયા મેં તમને ટેક્સ્ટ પિન જે આપે છે એડ કરવાનું છે, એટલે તમારો ટેક્સ્ટ પિન છે એ કમ્પ્લીટ સેટ થઈ જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો એની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી અહીંયા નીચે સેટ કરી દઈશું. પછી તમારે ફરતી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે. ને મેં તમને વિડીયો આપે છે 4ની ડાળી વાળો, તો એને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટ જવું છે, એડ પર ક્લિક કરી અહીંયા તમારે કલર એન્ડ લાઇટ વાળો સુધી જવું છે. અહીંથી તમારે સેચ્યુરેશન અને વાઇબ્રેશન વાળી ઇફેક્ટને સ્ટેન્ડર્ડ સેટિંગ કરી દઈશું અને સેચ્યુરેશનને -100 કરી દઈશું. વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જશું, લાઇટમાં જઈને અહીંથી આપણે સ્ક્રીન અથવા કલર ડોઝ કરી દઈશું. કંઈક રીતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે, તમે જોઈ શકો છો. તો આને -90 ડિગ્રી રોટેટ કરશું અને પછી આની સાઈઝ વધારે ઓછી કરી ઉપરની સાઈડ તમારે કંઈક રીતે સેટ કરી દેવાનું છે, એટલે કમ્પ્લીટ આપણો વિડીયો સેટ થઈ જશે. અને વધારે લેન્થ હોય આની કટ કરી દેવાનું છે, એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. ફરીથી તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે. ને મેં તમને બીજો બ્લેક્શન વિડીયો આપે છે એને પણ એડ કરશું. વિડીયો પર ક્લિક કરી 3 ડોટમાં જવું છે. જો વિડીયો ફૂલ સ્ક્રીન આવે તો 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે, લાઇટો જઈને આપણે કલર ડોઝ કરી દઈશું. ને પછી તમારે વિડીયોની વધારે લેન્થ હોય એનાથી કટ કરી લેવાનું છે અને પછી આ વિડીયો નીચે લાવી દેવાનું છે, એટલે કંઈક રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે. તો અહીંયા ઉપર તમને ઇફેક્ટ જોવા મળશે, એનો આઈટમ બંધ જશે અને ચાલુ કરશો એટલે વિડીયોની સ્ટાર્ટિંગમાં આપણે ઇફેક્ટ છે તે કમ્પ્લીટ લાગી જશે. બરોબર, આટલું કામ થઈ ગયું છે તો આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયું છે, અહીંયા તમે જોઈ શકો છો. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરોબર મિત્રો, અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તમારે કેવો બને તે શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે એના પર પણ છે તે અલગથી વિડીયો બનાવી દઈશું, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલા તમે હવે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો આ રીતે આપણું જોરદાર સ્ટેટસ છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, આ વિડીયોને સેવ કરવાનું ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. પછી નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.